નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. ભાજપા નેતાઓ ઉત્સવમાં વ્યસ્ત અને પ્રજા ખાડામાં ત્રસ્ત. વિપક્ષી નેતા અમીર રાવતનો વડોદરા મેયરને પત્ર. વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષી નેતા અમીર રાવતે મેયર પિંકીબેન સોનીને પત્ર લખીને શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ભાજપના નેતાઓ પક્ષના કાર્યકરો એકતા યાત્રા, ડાયરા અને ગરબામાં નાચગાનમાં વ્યસ્ત છે, જ્યારે બીજી તરફ પ્રજાના કામોના ઉદ્ઘાટન માટે તેમની પાસે સમય નથી. શહેરના બિસ્માર રસ્તાઓથી નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે, પરંતુ નેતાઓને લોકોની તકલીફની પડી નથી અને નેતાઓ પ્રજાકીય કામોની અવગણના કરી રહ્યા હોવાનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો છે. પત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ 10મા મહિનામાં વર્ક ઓર્ડર આપી દેવાયા હોવા છતાં માત્ર ખાતમુહૂર્તના ભાવે વડોદરા શહેરના 32 રોડના કામો છેલ્લા 2 મહિનાથી શરૂ થઈ શક્યા નથી અને તેની કોઈ તારીખ પણ નિશ્ચિત નથી. ચોમાસા અને ડ્રેનેજની કામગીરીને કારણે રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, જેનાથી નાગરિકો પરેશાન છે. ગમે ત્યારે ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી શકે તેમ છે અને ક્લાઇમેટ ચેન્જને કારણે કમોસમી વરસાદની શક્યતાઓ રહેલી છે, ત્યારે ખાતમુહૂર્તની રાહ જોઈને સમયનો વ્યય કરવો કેટલો યોગ્ય છે તેવો વેધક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. અમીર રાવતે વધુમાં શંકા વ્યક્ત કરી છે કે આ વિલંબ પાછળ ભ્રષ્ટાચાર કરવા અને ઇજારદારોને આડકતરી રીતે લાભ કરાવવાનો કારસો હોઈ શકે છે, જેથી કામ મોડું થાય અને ચોમાસામાં બ્રેક કે ભાવ વધારવાનો લાભ આપી શકાય. પરંતુ અંતમાં તેણે ચીમકી ઉચ્ચારી છે કે ખાતમુહૂર્તના બહાને કામોમાં 2-3 મહિનાનો વિલંબ ન થવો જોઈએ. જો આ રસ્તાના કામો તાત્કાલિક શરૂ કરવામાં નહીં આવે તો નાગરિકોને સાથે રાખીને જાતે જ ખાતમુહૂર્ત કરી દેવામાં આવશે તેવી માંગણી કરવામાં આવી છે. વડોદરા શહેરના લગભગ 32 રોડ, અંદાજે 62 કરોડના રોડના વર્ક ઓર્ડર 10 ઓક્ટોબરથી આપેલા છે. 10 ઓક્ટોબરથી આજ સુધી ફક્ત નેતાઓનો સમય, ખાતમુહૂર્તનો સમય નથી આપ્યો, એના લીધે કામ 2 મહિનાથી શરૂ નથી થયા. આઈધર આ ડેલિબરેટલી આડકતરી રીતે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાની વાત છે કે એક વખત 9 મહિનાનો જે ટેન્ડર પીરિયડ છે, તમે ડિસેમ્બરમાં વર્ક ઓર્ડર આપો એટલે જૂનમાં ઓફિશિયલી ચોમાસું આવી જાય, એક્સટેન્શનનું એક બહાનું રહે, જેના થકી એક્સટેન્શન, ભાવ વધારો, ડિલે બધું જસ્ટિફાય થાય. આ રીતે કોન્ટ્રાક્ટરને બેનિફિટ કરવાની વાત ચાલે છે. કાં તો પછી નેતાઓ ડાયરા, ગરબા જેવા તાઇફા કરવામાં વ્યસ્ત છે. નાગરિકો 32 રોડ અગત્યના રોડ છે, જેમ કે ફતેગંજવાળો રોડ છે, જ્યાં લોકો હેરાન થાય છે, એક્સિડન્ટ થાય છે, ડિમાન્ડ કરે છે નાગરિકો, તેમ છતાં એ રોડ નથી થતા અને 2 મહિના સુધી ખાલી ખાતમુહૂર્તનો ટાઈમ ના હોય એ રીતનું જે આખું ઉપજાવી કાઢેલું છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. અમારી ડિમાન્ડ છે કે તાત્કાલિક આ રોડના કામ શરૂ થાય અને 6 મહિનામાં ચોમાસા પહેલા તમામ રોડના કામ પૂર્ણ થાય એ એન્શ્યોર કરવામાં આવે.